This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણોમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. શહેર જિલ્લામાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી, જામ્યો એકતાનો માહોલ. હિન્દુ મહિલાઓએ પણ મનાવ્યો ફૂલ કાજરી વ્રત. તો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી. પાકિસ્તાન સામે સમગ્ર જિલ્લામાં ઉઠ્યો વિરોધનો વંટોળ. મનમોહન નવાઝ શરીફના પૂતળા બળ્યા તો પાકિસ્તાનના ધ્વજની કરાઈ હોળી. શર્ટ પર મેલું નાખી રાજ્યમાંથી 25 થી વધુ બેગની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. સુરતનો 11 વર્ષનો ટાવરિયો માસ્ટરમાઇન્ડ, અન્ય 2 ગઠિયાઓની પણ ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં વકરતો લેપ્ટો, વ્યારાની મહિલાને કરી દાખલ. દર્દીઓનો આંકડો 53 પર પહોંચ્યો, મૃત્યુઆંક 14 થયો. અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ઝેવિયર સ્કૂલની 50મી વર્ષગાંઠના કાર્યક્રમમાં આપી હાજરી. કલામના ઉદ્બોધન સાથે વિદ્યાર્થીઓ થયા મંત્રમુગ્ધ. સમગ્ર રમઝાન માસમાં રોજા રાખીને ખુદાની બંદગી કરતા મુસ્લિમ બિરાદરો માટે ગુરુવારની રાતે આકાશમાં દેખાયેલો ચાંદ ઈદની ખુશીઓ લઈને આવ્યો હતો. ચાંદ કમિટીએ ચાંદ દેખાયા પછી ઈદની જાહેરાત કરી હતી અને આ સાથે જ ઈદની બધાઈ આપવાની શરૂઆત મુસ્લિમ બિરાદરોમાં થઈ ગઈ હતી અને શહેરભરના બજારોમાં ઈદની તૈયારી કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ જામી હતી. રમઝાનનો મહિનો મુસ્લિમો માટે ખૂબ જ પાક ગણાય છે. રમઝાન માસમાં તમામ મુસ્લિમ ભાઈ બહેનો રોજા રાખે છે અને ખુદાની બંદગી કરે છે. સમગ્ર રમઝાન માસમાં રોજા કરનાર આખો દિવસ ભૂખ્યા રહે છે. સાંજે ખુદાની ઇબાદત કરીને રોજા ખોલે છે. રમઝાન માસમાં બીજના ચાંદને જોઈને ઈદની ઉજવણી થાય છે અને આ સમય મુસ્લિમ સમાજ માટે ખૂબ જ મહત્વનો હોય છે. ગુરુવારે ચાંદ દેખાતાની સાથે જ ચાંદ કમિટીએ શુક્રવારના રોજ ઈદની જાહેરાત કરી હતી અને આથી ગુરુવારે મોડી રાત સુધી સુરતના તમામ બજારોમાં ઈદની તૈયારીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો ખરીદી કરતા નજરે ચડ્યા હતા. સુરતના ચૌટાપુલ, ચોક બજાર, ભાગળ જેવા વિસ્તારોમાં તમામ દુકાનોમાં જાણે મેળાવડો જામ્યો હતો અને રમઝાન મહિનામાં દુકાનદારોને પણ આટલી ઘરાકીથી ખુશ દેખાયા હતા. गिराकी अच्छी है. अभी तो बागल में इसका क्या बोलते हैं, ईद का गिराकी अच्छा ही रहा. आज चांद रात है, अभी तक हमारा शॉप रात को 4 बजे तक चालू रहता है. फुल गिराकी चालू है. कहाँ से लोग आते हैं यहाँ पर खरीदी करने? ओलपाड़, कीम, जहाँ कहाँ से लोग आते हैं, बहुत काफ़ी दूर दूर से आते हैं. रात भर हमारी शॉप चालू रहती है. और कुछ असर हुआ है यहाँ पर जो आसपास के जो लोग रहते हैं? थोड़ा लोगों का थोड़ा फर्क पड़ा है. इधर उधर से आए लोग, थोड़ा कस्टमर इधर उधर हो गए हैं, लेकिन अच्छा है. આમ તો સુરત શહેર ઘણા ક્ષેત્રોમાં આગળ પડતું શહેર છે, પરંતુ જ્યારે ખાણીપીણીની વાત આવે ત્યારે તો સુરતીઓ અવ્વલ નંબરે આવી જાય છે. સુરતમાં રહેતા સુરતીઓ ખાવાના શોખીન છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે સુરતમાં ખાવાની એટલી બધી વાનગીઓ હોય છે કે પૂછવું જ શું. અને તેમાં પણ જ્યારે રમઝાન માસ ચાલતો હોય, ઈદની તૈયારી જોરશોરમાં ચાલતી હોય ત્યારે ખાણીપીણીની તમામ લારીઓ પર સ્વાદના રસિકોના ટોળા જોવા મળે છે. રમઝાન માસમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના પરાઠાઓ બનવાની અને ખાવાની પ્રણાલી સુરતમાં બહુ સમયથી ચાલતી આવી છે. ત્યારે રંગુની પરાઠા, મૂલી પરાઠા ખાવા લોકોની ભીડ જામે છે અને એમાં પણ આ પરાઠા ખાવા માટે મુસ્લિમ કરતાં તો હિન્દુઓની સંખ્યા વધારે છે. अस्सलामुअलैकुम हिंदू भाइयों को नमस्कार. मैं
मैं अल्ताफ हुसैन शेख बोल रहा हूँ, चौक बाज़ार से। हमारा रंगूनी पराठा बहुत फेमस है चौक बाज़ार के अंदर। कितना समय से है ये 15 साल से हम लगाते हैं यहाँ पे। ये कितने दिन चलती है पूरे? ये 1 महीना 1 मास चलता है, 1 महीना रमजान का चलता है और इसका मज़ा सब लेते हैं और ज़्यादा से ज़्यादा हमारे हिंदू ग्राहक हैं। ખાવાના શોખીન સુરતી લાલાઓ પરાઠાની સાથે સાથે ફેમસ કુલ્ફી પણ ખાવા માટે લાઈન લગાવે છે અને અલગ અલગ ફ્લેવરની કુલ્ફી અને આઈસ્ક્રીમના ટેસ્ટની લિજ્જત પણ માણતા હોય છે। છતાં આ વખતે ઘણો સારો પ્રસંગ આવ્યો છે। હિન્દુ મુસ્લિમ ભાઈકતા વધી છે। આ વખતે જ્યારે આપણે શ્રાવણ માસ પણ આવ્યો છે, હિન્દુઓનો પવિત્ર તહેવાર, જ્યારે મુસ્લિમોનો રમઝાનની ઈદ પણ આવી છે, તો આ વખતે હિન્દુ ભાઈઓનો સારો તહેવાર, મુસ્લિમ ભાઈઓનો પણ સારો તહેવાર આવ્યો છે। એ પ્રસંગે અમે અહીંયા આવ્યા છીએ આનંદ માણવા। બધા ભાઈઓ ભેગા મળીને અમે રહીએ છીએ અહીંયા એક સાથે। અમારી આ એકતાનો પ્રસંગ છે। તમારો ખૂબ ખૂબ આભાર હિન્દુ આ મેલો 20 વર્ષથી લાગે છે। ક્યાં લાગે છે આ મેળો? આસિફભાઈ જે 20 વર્ષથી અમારી હજુરી કુલ્ફી વેચે છે કયા વિસ્તારમાં? ચોક બજાર વિસ્તારમાં, અને સાગર હોટલની સામે લાગે છે। ઘણો ટાઈમ થઈ ગયો અને દૂર દૂરથી બધા ગામથી લોકો અમારી હજુરી કુલ્ફી ખાવા આવે છે। બધા વિવિધ અલગ અલગ ધર્મના લોકો પણ આવે છે? બધા મિક્સ, બધા વધારે હિન્દુ? વધારે હિન્દુ આવે છે। ગુરુવારના રોજ જેવો ચાંદ આકાશમાં દેખાયો કે તરત જ ચાંદ કમિટીએ શુક્રવારના રોજ ઈદની ઉજવણીની જાહેરાત કરી અને એ સાથે જ તમામ મુસ્લિમોમાં ખુશીનો માહોલ દેખાયો હતો। ગુરુવારની રાતે ખરીદી કરીને બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે મસ્જિદોમાં જઈને ખુદાની બંદગી કરી હતી અને એકબીજાને ઈદની બધાઈ આપી હતી અને આ સમગ્ર વર્ષ સુખ અને શાંતિથી વીતે તેવી ઇબાદત કરી હતી। ઈદના આ પાવન પર્વ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈ બહેનોને હિન્દ ટીવી તરફથી ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કેમેરામેન વિશાલ વ્યાસ સાથે એજાઝ શેખ અને વિપુલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા આડેધડ ગોળીબાર કરી ભારતીય સેનાના જવાનોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાને પગલે બારડોલીના સરદાર યુવક સંઘ દ્વારા સરદાર ચોક વિસ્તારમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ટીવી સ્ક્રીન પર દેખાતો પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને ઓલવતો આ ઈસમ કોઈ પાકિસ્તાની નથી પણ બારડોલી પોલીસ મથકનો જ એક પોલીસકર્મી છે। બારડોલીના સરદાર યુવક સંઘ દ્વારા સરદાર ચોક વિસ્તારમાં સરહદ પર પાકિસ્તાને કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી વિરોધ કરવાનો કાર્યક્રમ પણ હતો। બારડોલી નગરના એક આગેવાને જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સળગાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે બારડોલી પોલીસ મથકના એક સરકારી બાબુએ રાષ્ટ્રધ્વજ સળગાવવાની ના પાડી હતી। એટલું ઓછું હોય તેમ સળગતા રાષ્ટ્રધ્વજને ઓલવવાનો પ્રયાસ કરનારા આ સરકારી બાબુને કારણે સરદારની કર્મભૂમિ આજે લજ્જિત બની છે। ભારતના બે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન એવી યુપીએ સરકારના મનમોહનસિંહ કોઈ પણ જાતના પગલાં નહીં ભરે એ આશ્ચર્યજનક વાત છે। પ્રજાના જોડે રાજ કરતા જ્યારે પ્રજાનું રક્ષણ નહીં કરતા હોય અને વીર લશ્કરીના જે જવાનો જે છે તેનું બલિદાન આપવાનું હોય, આ દેશની કમજોરતાની નિશાની ઉપર યુપીએ સરકારે મૂકી છે। એનો બુલંદ અવાજ આપણે પહોંચાડવાનો છે। એ સંદર્ભમાં સરદાર ચોકમાં આજરોજ શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ નિર્ધારણ કરવામાં આવ્યો છે। પૂરા દેશમાં આની ચહલ પહલ ચાલી રહી છે ત્યારે યુપીએ સરકારને 2014માં ઘરે બેસાડવી પડશે તેવો મક્કમ નિર્ધાર પ્રજાજનોએ કરી દીધો છે। યુપીએ સરકાર જે આતંકવાદીઓના વેશમાં પાકિસ્તાની સૈનિકો હતા, એ આતંકવાદીઓ હતા જે હતા તે પણ આપણી સીમામાં ઘૂસીને જે 5 જવાનોને મારી નાખ્યા છે એ બાબતે અત્યંત દુઃખ છે અને યુપીએ સરકારના એન્ટોની જે રક્ષામંત્રી છે તેમનું જે નિવેદન છે એને કદી એનાથી એ થાય એવું નથી। એમણે માફી માગવી જ જોઈએ। પાકિસ્તાને કરેલા દુષ્કૃત્યનો વિરોધ કરનારા દેશપ્રેમીઓને અટકાવી ભારતીય દેશપ્રેમને લાંછન લગાવતા બારડોલી પોલીસ મથકના સરકારી બાબુને ભારતની તરફેણ કરતા શું પેટમાં દુખતું હશે
તે સમજાતો નથી. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. શર્ટ પર મેલું નાખી શહેરમાં તથા ગુજરાતભરમાં તરખાટ મચાવનારી ગેંગને આખરે ડીસીબી પોલીસે ઝડપી લીધી છે. પોલીસે એક ટાબરિયા સહિત 3ને ઝડપી પાડી સુરતના 8 મળી કુલ 25 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ યુવકોનું નામ છે શિવૈયા પ્રકાશભાઈ શેટ્ટી અને કુમાર ઉર્ફે શિવકુમાર શેટ્ટી. આ બંને મૂળ કર્ણાટકના છે, પરંતુ હાલમાં ઉધના રેલવે સ્ટેશન પાસે રહેતા હતા. આ બંને ઇસમો શહેરના રેલવે સ્ટેશન, શોપિંગ સેન્ટર તથા પાનના ગલ્લે અને અલગ અલગ જગ્યાએ લોકોના શર્ટ પર મેલું નાખી બેગોની ચોરી કરતા હતા. પરંતુ ગતરોજ ડીસીબી પોલીસે આ બંને અને તેની સાથે સંકળાયેલા એક 11 વર્ષીય ટાબરિયા સહિતની ગેંગને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે માત્ર 11 વર્ષના ટાબરિયાની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ ટાબરિયાએ માત્ર સુરતમાં જ 8 જેટલા મેલું નાખી બેગોની ચોરી કર્યાના ગુના કર્યા હતા, જ્યારે આ બંને ઇસમોએ ગુજરાતભરમાં આવા ગુનાઓ કર્યા હતા. તારીખ 17/7/2003ના રોજ જગદીશનગરમાં આવેલ મહાદેવના મંદિરે નરસિંહભાઈ કરીને એક ફરિયાદી દર્શન કરવા ગયેલા. દર્શન કરી પાછા નીકળેલા તે વખતે બાજુમાં ઉભેલા 2 10થી 11 વર્ષના છોકરાઓ કાકાને કહેલ કે કાકા તમારી પાછળ ગંદુ નાખેલ છે. જેથી કાકાએ જોયે તો ખરેખર કાકાના પાછળના શર્ટ પર ગંદુ લાખેલું જોયેલું. તેથી તેમના પાછળનો જે ઠેલો હતો એ ઠેલો કાકાએ નીચે મૂકી અને બાજુમાં આવેલી પાણીની ટાંકીએ ધોવા ગયેલા. એ દરમિયાન કાકાની નજર ચૂકાવીને આ ઠેલો લઈને જતા રહેલા. ત્યાર પછી કાકાએ જણાવેલ કે આ ઠેલાની અંદર 45,000 રૂપિયા રોકડા ચોરેલા છે અને એ બાબતની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ. કેટલા આરોપી પકડાયા? એમાં આરોપી 3 પકડેલા છે. એક 11 વર્ષનો છે અને બીજા 32 વર્ષનો છે, એક 35 વર્ષનો. આ ટોળકીએ વિતેલા 2 થી 2.5 માસમાં તેમજ અન્ય સાથી પ્રશાંત મલ્લી નાયડુ સાથે મૈધરપુરા લાઇન ટોકીજ નજીકથી 10,000 રૂપિયા તથા રેલવે સ્ટેશન નેશનલ ટી સેન્ટર પાસેથી 7,000, તિરુપતિ હોટલ પાસેથી 10,000, વરાછા હોટલ પકવાન પાસેથી 4,000, વરાછા રોડ પાનના ગલ્લા પાસેથી 12,000 તથા સલાવતપુરા રતન ટોકીજ પાસેથી 12,000, ઉધના રેલવે સ્ટેશન પાસેથી 15,000 અને ડુમ્મસ રાહુલ રાજ મોલ પાસેથી 12,000 રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી. સુરત ઉપરાંત ગુજરાતમાં રાજકોટમાં, ભાવનગર, ચોટીલા, જૂનાગઢ, મહેસાણા અને વડોદરામાં પણ આ ટોળકીએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને નાસ્તાની લારી અને દુકાનો સામે બેગની લિફ્ટિંગની કુલ 25 જેટલા ગુના આચર્યાની કબૂલાત કરી હતી. બેગ ચોર્યા બાદ આ ટોળકી તેમાંથી માત્ર રોકડ રકમ કાઢી લઈ અને ગમે તે સ્થળે ફેંકી દેતી હતી. ઉપરાંત પોલીસ મોબાઈલ ટ્રેસ ન કરે તે માટે બેગમાં મોબાઈલ હોય તો મોબાઈલને બેગમાંથી કાઢી પણ ફેંકી દેતી હતી. કેમેરામેન હિરેન નિમાત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લેપ્ટોસ્પાઇરોસિસે ગણતરીના કલાકોમાં જ 4 લોકોને ભરખી લેતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. લેપ્ટોએ લીધેલા 4ના ભોગ બાદ મૃત્યુઆંક 14 થયો છે. લેપ્ટોના આ કાળરૂપી પંજામાંથી ખેડૂતોને બચાવવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે, તેમજ જુદા જુદા કાર્યક્રમો કરીને ખેડૂતોને લેપ્ટો વિશેની માહિતી પણ અપાઈ રહી છે. લેપ્ટોસ્પાઇરોસિસનો પંજો દિવસે ને દિવસે વિકરાળ બની રહ્યો છે, ત્યારે ફરી ગણતરીના કલાકોમાં લેપ્ટોએ 4ને ભરખી લેતા અત્યાર સુધીનો મરણાંક 14ને આંબી ગયો છે અને આ સિઝનમાં લેપ્ટોની સારવાર લેતા દર્દીઓની સંખ્યા 50ના આંકડાને પાર કરી ગયો છે. જોકે લેપ્ટોનો શિકાર બનતા ખેડૂતોમાં લેપ્ટો વિશે જાગૃતિ આવે તે માટે તંત્ર પણ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે, જેમાં દર અઠવાડિયે ખેતમજૂરી કરતા ખેડૂતોની તપાસ કરવામાં આવે છે અને ડોક્સીસાઇક્લિન રેગ્યુલર આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના પગમાં પડેલા ચીરાઓમાં લગાડવા માટે મલમ પણ આપવામાં આવે છે. આ તમામ સાવચેતીના પગલાં ભરવા છતાં પણ ખેડૂતો લેપ્ટોનો ભોગ બની રહ્યા છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં મોતને ભેટેલા દર્દીઓમાં અશોક ચૌધરી, હસમુખ હળપતિ, હરસિંહ ચૌધરી, ઉર્મિલા પટેલનો સમાવેશ થાય છે. લોહી એ જીવન છે અને આથી જ લોહીનું દાન શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. પરંતુ સમાજમાં જ્યારે લોહીના દાન અને તે પછીના લોહી સાચવતા કેન્દ્રો દ્વારા જ્યારે લોકોને અન્યાય કરવામાં આવે છે, ત્યારે લોહીની સેવા અંગે અનેક સવાલો ઊભા થાય છે.
આવો જ એક કિસ્સો શુક્રવારે બનવા પામ્યો હતો. સામાન્ય સંજોગોમાં લોહીનો વેપાર શબ્દ આવે તો તરત જ દેહ વ્યાપાર કરાતો હોવાનું ચિત્ર આપણા માનસ પટલ પર ઉભરી આવે છે. પરંતુ સમાજમાં ખરેખર લોહીનો વેપાર પણ થતો હોય છે ખરો? સવાલ ઘણો જ અણિયાળો છે, પરંતુ તે અંગે પણ વિચારવું જરૂરી બની રહે છે. વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ દુનિયાના એક પણ વૈજ્ઞાનિકને લોહીનો એક કણ બનાવવામાં સફળતા મળી નથી. આથી જ લોહીની જરૂરિયાતમંદ દર્દીઓને અન્ય લોકોના શરીરની લોહીનું દાન કરવામાં આવે છે. શહેરના ચાલી રહેલા રક્તદાન કેન્દ્રો પૈકી એક રક્તદાન કેન્દ્ર પર લોહી લેવા જનારને કડવો અનુભવ થયો હતો. આવો સાંભળીએ આ અંગે. જે છોકરો મારી કામ કરતો હતો એ અચાનક ડ્યુટી પરથી ઘરે જતા એક્સિડન્ટ અને પછી અમે હોસ્પિટલમાં એડમિટ કરેલો અને ત્યાં એને લોહીની જરૂર પડેલી. તમે ફરીથી આપનું નામ? અંજીભાઈ. આપનું નામ? અંજીભાઈ. શું થયું હતું આપની સાથે? કાલે જે મારો બાજુમાં કામ કરતો હતો છોકરો એ જ્યારે ડ્યુટી પરથી નીકળ્યો ને ત્યારે રસ્તામાં એક્સિડન્ટ થયો. ત્યાર પછી અમે હાથોસી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એને લોહીની જરૂર પડી. તો પછી અમે સુરત રક્તદાન કેન્દ્રમાંથી લોહી લેવા માટે ગયેલા અને ત્યાંથી 8 બોટલ લઈને આવ્યા. અને જ્યારે અમે લઈને હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે છોકરો મારો ડેથ થઈ ગયેલો અને ત્યાં પછી અમે લોહી પાછું આપવા માટે ગયા. ત્યાં અમને 8 બોટલ લઈ લીધી અને 4 બોટલના પૈસા પાછા આપ્યા. 4 બોટલના પૈસા આપણે પાછા નહોતા આપ્યા? હા, નહોતા આપ્યા. લોહીનું દાન દેનારા હજારો લાખો લોકો એકમાત્ર અન્ય લોકોની જિંદગી બચે તે હેતુથી લોહીનું દાન કરતા હોય છે. સામે પક્ષે રક્તદાન કેન્દ્રો પણ પોતાના જરૂરિયાતના ખર્ચાઓ કાઢવા લોહીના બદલામાં પૈસા લેતા હોય છે. આ બાબતે કોઈ જ સવાલ ઊભો થઈ શકે તેમ નથી અને તે સંપૂર્ણ યોગ્ય પણ છે. પરંતુ લોહીના આ સેવાકીય કામકાજમાં જ્યારે વેપારનું તત્વ ભળે છે ત્યારે લોકોને આવા કડવા અનુભવો થાય તે સ્વાભાવિક છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વાલિયા તાલુકાના નેત્રંગ ખાતે શ્રાવણીઓ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે વાલિયા પોલીસે જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી 64,000 રોકડા અને મોબાઈલ મળી કુલ 75,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ ખાતેની જીન બજાર જૂના પેટ્રોલ પંપ સામે ઇન્દુબેન સોરઠિયાના મકાનમાં મોટા પાયે શ્રાવણીઓ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી વાલિયા પોલીસ મથકના પીઆઈ BA શર્માને મળતા તેમણે સ્ટાફ સાથે રેડ કરતા જુગાર રમતા વિશાલ ગોસાઈ, ભાવિન શાહ, સુરેશ વસાવા, હરેશ પ્રજાપતિ, વિજય શાહ, વિરલ ભરવાડ, મનીષ સોરઠિયા અને હેમંત મસુરિયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. નવા ડીએસપી સાહેબ પણ આગ્રહ રાખે છે કે ભાઈ શ્રાવણીય જુગાર દરેક જગ્યાએ ચાલશે પુષ્કળ પ્રમાણમાં. તો આવી પ્રવૃત્તિને શરૂઆતથી જ ડામી દેવા માટેની અમને કડક સૂચના હતી અને એના કારણે એક આજે બાતમી મળેલી કે નેત્રંગમાં ઇન્દુબેન સોરઠિયા કરીને છે, એમના ઘરમાં જુગાર રમાય છે અને વધારે પડતા માણસો ત્યાં ભેગા થયેલા છે. એના અનુસંધાને અમે પોલીસ માણસોને સાથે રાખીને રેડ કરેલી અને રેડ કરી તો ત્યાંથી 64,000 રૂપિયા રોકડા અને 12,000ના મોબાઈલ એમ મળીને ટોટલ 8 ઈસમો 76,000 રૂપિયાના મુદ્દામાલ સાથે મળેલા છે અને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે ઘટના સ્થળેથી ₹64,000 રોકડા અને 9 મોબાઈલ ફોન મળી કુલ ₹75,000નો મુદ્દામાલ કબજે કરી 8 જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. કાશ્મીર સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોને આતંકવાદીઓએ પાકિસ્તાની સૈનિકો સાથે ભેગા મળી 5 સૈનિકોને શહીદ કરી દેતા પાકિસ્તાનના નાપાક ઇરાદા વિરુદ્ધ દેશભરમાં આક્રોશ ફેલાયો છે. વિરોધ પક્ષ બીજેપીના કાર્યકરોએ તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમ પણ યુથ કોંગ્રેસ દ્વારા પણ પાકિસ્તાનના ધ્વજનું દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાશ્મીરના પૂંછ સરહદે તૈનાત ભારતીય સૈનિકોની છાવણી પર પાકિસ્તાની સૈનિકો તેમજ આતંકવાદીઓએ ભેગા મળી આ વર્ષે બીજી વાર હુમલો કરતા દેશના જાબાઝ 5 સૈનિકો શહીદ થયા હતા, જેને લઈ દેશમાં પાકિસ્તાન પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે બીજેપીના કાર્યકરો દ્વારા પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાબ શરીફના પુતળાનું દહન કરી પાકિસ્તાની કુનીતિઓ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો.
તેમજ તાપી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પણ પાકિસ્તાનના ધ્વજનું દહન કરી પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે પાકિસ્તાન દ્વારા થતા આવા હુમલાનો જવાબ હવે ભારતે આપવાનો સમય આવી ગયો છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ભારત પાકિસ્તાન સીમા પર કાશ્મીર નજીક પાકિસ્તાન સેનાના જવાનો દ્વારા 5 ભારતીય સૈનિકોની અમાનવીય હત્યા કરાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગત મંગળવારે જ ભારે શસ્ત્રો સાથે સજ્જ પાકિસ્તાની દળો અને ત્રાસવાદીઓની ટુકડી દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરાતા 5 ભારતીય જવાનો શહીદ થયા હતા. જે બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ભાજપ યુવા મોરચાએ પણ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં પહેલા ભારતીય સેનાના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે ભાજપના કાર્યકરોએ મૌન પાળ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં હાજર કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે કોંગ્રેસની હાય હાય બોલાવી હતી અને ભારતના વડાપ્રધાન મનમોહન સિંહના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. નવજવાનના જે પાકિસ્તાન સૈનિકો દ્વારા જે આપણી ભારતની હદની અંદર ઘૂસીને જે હત્યા કરવામાં આવી છે, એના વિરોધમાં આજે પાકિસ્તાનના સૂત્રોચ્ચાર કરવા અને મનમોહન સિંહના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ મનમોહન સહકાર અગાઉ આપણા 2 જવાનના ગરદન કાપીને પાકિસ્તાન સૈનિકો લઈ ગયા હતા અને આજે ભારતની હદમાં ઘૂસીને 5 સૈનિકોના જે હત્યા કરી છે, તો આ મનમોહન સરકારે ચૂપ બેઠી છે. આ સરકારને હવે પછી બેસવાનો આ દેશમાં કોઈ અધિકાર નથી. આવનારી લોકસભામાં આપણા નરેન્દ્રભાઈ મોદી જે ભારતના વડાપ્રધાન બને અને ગોળી નહીં પણ તોપનો જવાબ આપે એવી લાગણી અનુભવીએ છીએ. નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન ખાતે માનસિક વિકલાંગ બાળકોના સર્વાંગી વિકાસ સાધવાના હેતુ સાથે માવજત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા તમે જ મારા ઈશ્વર પુસ્તકનું વિમોચન તથા આશીર્વાદ કેળવણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બસ અર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શુક્રવારના રોજ નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન ખાતે માવજત પેરેન્ટ્સ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ પર્સન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મનબુદ્ધિ બાળકોના પ્રોત્સાહન માટે તમે જ મારા ઈશ્વર પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશભાઈ ઠક્કરના હસ્તે યોજાયો હતો. આ શુભ કાર્યક્રમમાં બાળકોને ઉપયોગી થાય તે હેતુસર આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બસની અર્પણ વિધિ પણ યોજાઈ હતી. આજે ગાંધી સ્મૃતિ ખાતે માવજત પેરેન્ટ એસોસિએશન મંદબુદ્ધિ બાળકોનું બુકનું વિમોચન અને આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ જીડી ગોયંકા દ્વારા એક બસનું અર્પણ વિધિ પ્રોગ્રામ છે. મંદબુદ્ધિ બાળકોનું સુરત શહેરમાં માવજત પેરેન્ટ એસોસિએશન મંદબુદ્ધિ બાળકોના વિકાસ માટેના કાર્યો કરે છે અને આજે આ બાળકોના જ વિકાસ અને પ્રોત્સાહન રૂપે આયોજન કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન છે. આ સાથે સ્પેશિયલ ઓલિમ્પિક અને ખેલ મહાકુંભમાં સિલેક્ટ થયેલા બાળકો જેઓ ઓસ્ટ્રેલિયા જવાના છે તેમનું સન્માન પણ અમે આની સાથે જ રાખેલું છે. સુરત શહેરના જીડી ગોયંકા તરફથી અમને આ આખો પ્રોગ્રામ સ્પોન્સર કરી અને ખૂબ સારી સહાય મળેલ છે. આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનું આ સમયે ખૂબ ખૂબ હું આભાર માનું છું. આમંત્રિત મુખ્ય મહેમાનમાં શહેરના મેયર નિરંજનભાઈ જાંજમેરા પણ હાજર રહ્યા હતા અને માવજતના આ ભગીરથ કાર્યને ખૂબ બિરદાવ્યું હતું અને આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બસની અર્પણ વિધિને સરાહનીય અને વંદનીય કાર્ય ગણાવ્યું હતું. આ ઉપરાંત કાર્યના મુખ્ય વક્તા અને પુસ્તકનું વિમોચન કરનાર ડોક્ટર દક્ષેશભાઈ ઠક્કરે પણ પોતાના વક્તવ્યમાં આ ભગીરથ કાર્યક્રમની ભારે પ્રશંસા કરી હતી. ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ઈશ્વરના ખુદાના જ સંતાન સમા આ બાળકોએ ડાન્સ પરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને લોકોને અહેસાસ કરાવી દીધો હતો કે અમે પણ કોઈનાથી કમ નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વાપી શામળાજી રોડ પર માંડવી નજીક આવેલા તાપી નદીના નવા પુલ પર દર વર્ષની માફક આ વર્ષે પણ મોટા ખાડાઓનું નિર્માણ થઈ ગયું છે. પુલના જોઈન્ટ છૂટા પડી જતા લોખંડની પટ્ટીઓ બહાર આવી ગઈ છે, જેના કારણે તાપી નદીનો આ પુલ હાલમાં જાણે અકસ્માત ઝોન બની ગયો છે.
તેમ છતાં આ માર્ગ પરથી પસાર થતા માર્ગ મકાન ખાતાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. માંડવી નગરના છેવાડે આવેલા તાપી નદીના નવા પુલનું માર્ગ મકાન દ્વારા કોઈ મરામતનું કાર્ય હાથ ધરવામાં આવતું નથી, જેના કારણે તાપી નદીનો આ પુલ દિન પ્રતિદિન વધુ જર્જરિત બની રહ્યો છે. 1967માં આવેલી રેલમાં જૂનો પુલ ધોવાઈ ગયો હતો. ત્યારબાદ નિર્માણ પામેલા આ નવા પુલમાં આજ સુધી કોઈ પણ પ્રકારની મરામત થઈ નથી. દર ચોમાસામાં આ પુલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે. ગયા વર્ષે આ નવા પુલ પર થયેલી મરામતમાં પથરાપેડા ડામરની સાથે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ એટલો જ જોવા મળે છે. ચોમાસાના પ્રથમ વરસાદથી આ વર્ષે ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે. સામાન્ય વરસાદમાં પણ પુલ પરના ખાડાઓ જોવા મળ્યા છે અને પાણી ઉભરાતા દ્વિચક્રીય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. નદીના આ પુલની લંબાઈ વધુ હોય, ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખી થોડા અંતરે લોખંડની આડી પ્લેટો મૂકવામાં આવી છે. પરંતુ 1967 પછીના સમયગાળામાં બનેલા પુલ પરથી ભારેથી અતિ ભારે વાહનો પસાર થતા હોય છે, જેના કારણે વર્ષો જૂના પુલ પરના જોઈન્ટ છૂટા પડી ગયા છે અને પ્લેટો પણ બહાર આવી ગઈ છે. તેવા સંજોગોમાં છૂટા પડેલા પુલના જોઈન્ટ પણ મોટી હોનારત થાય એવું લાગી રહ્યું છે. માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓ પણ આ પુલ પરથી જ પસાર થતા હોય છે, તેમ છતાં આ બાબતે ધ્યાન આપતા નથી. આમ દિન પ્રતિદિન વર્ષો જૂના તાપી નદીનો નવો પુલ જર્જરિત બની રહ્યો છે, ત્યારે જાડી ચામડીના બનેલા માર્ગ મકાન ખાતાના અધિકારીઓ માનવતાના ધોરણે પણ આવા જોખમી પુલની મરામત કરાવે એવી લોક માંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. તારીખ 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાના દરિયા ગામે ધારાસભ્ય છોટુ વસાવાની અધ્યક્ષતા હેઠળ આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાના દરિયા ગામની હાઈસ્કૂલના પટાંગણમાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આદિવાસી સંમેલનમાં વિશાળ સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. વિશાળ જનમેદનીને સંબોધતા છોટુભાઈ વસાવાએ મોદી સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. ભારતમાં સંવિધાન લાગુ નથી થયું એવો આ દેશ છે ભારત. ચૂંટાયા પછી સોગંદ લેવાય છે કે અમે આ માતૃભૂમિનું રક્ષણ કરીશું, અહીં વસતા લોકોનું રક્ષણ કરીશું. એમાંનું કશું થતું નથી કે જ્યાંની પ્રજા, જ્યાંના બાળકો બિચારા શિક્ષણ વગર વંચિત, જ્યાંના બાળકો બિચારા અનાજ વગર વંચિત, એ દેશને કેવી રીતના સ્વતંત્ર કહી શકાય એ મોટો સવાલ છે. આદિવાસીઓને જળ, જંગલ, જમીન અંગે જાગૃત થવાની હાકલ કરી હતી. આદિવાસીઓને પોતાના હક્કો માટે એક થવાનું આહવાન કર્યું હતું. બંધારણ મુજબ આદિવાસીઓને હક્કો અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આદિવાસીઓને શિક્ષણ, આરોગ્યથી વંચિત રાખવામાં આવ્યા છે. છોટુભાઈ વસાવાએ આદિવાસીઓને એકજૂથ થઈને પોતાના હક્કો માટે આગળ આવવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. અમરોલી બ્રિજ નીચે તાપીમાંથી બપોરના સમયે અજાણે યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને પગલે ફાયરે લાશને તાપીમાંથી બહાર કાઢી કતારગામ પોલીસને કબજો સોંપ્યો હતો. સ્ક્રીન પર દેખાતી આ લાશ અમરોલી બ્રિજ નીચે તાપીમાંથી મળી આવી હતી. તાપીમાંથી મળેલી આ લાશની જાણ ફાયરને થતાં ફાયર લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ લાશને તાપીના પાણીમાંથી બહાર કાઢી કતારગામ પોલીસને જાણ કરી હતી. ફાયર જવાનોએ કતારગામ પોલીસને લાશનો કબજો સોંપતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. અજાણી લાશ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ જાણવા મળતી માહિતી મુજબ મરનાર અજાણે ઈસમની ઉંમર અંદાજે 35 થી 40 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રે સમગ્ર ભારતમાં ટોચનું પ્રદાન કરનારા મિસાઇલ મેન તરીકે જાણીતા એવા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ગુરુવારે સુરતની 2 દિવસની મુલાકાતે પધાર્યા હતા. શુક્રવારના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક શાળાના કાર્યક્રમમાં હાજરી આપી સુરતની ટેકનોલોજી વિકાસ અને શિક્ષણ સંદર્ભે વ્યાખ્યાન કર્યું હતું. આ પ્રસંગે ઇન્ડોર સ્ટેડિયમમાં અબ્દુલ કલામને સાંભળવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે શહેરના આગેવાનો અને લોકોએ હાજરી આપી હતી. મિસાઇલ મેન, એક અદના પ્રોફેસર, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, આ તમામ ઓળખના ધ્રાતા એવા છતાં મહાન વ્યક્તિત્વ સાવ સાદા અને હ્યુમન બીંગ તરીકે જેઓની ઓળખાણ છે તેઓ એપીજે અબ્દુલ કલામ 2 દિવસની સુરતની મુલાકાતે આવ્યા હતા.
તેઓની મુલાકાત દરમિયાન હજારો વિદ્યાર્થીઓએ તેઓનું વિઝન, તેઓની વિચારસરણી અને તેઓની સાદગીને નિહાળી હતી, માણી હતી અને કદાચ તેઓનું અનુસરણ કરવાનું પણ નક્કી કર્યું હતું. શહેરના 3 શૈક્ષણિક કાર્યક્રમોમાં કલામે મોટાભાગે વિદ્યાર્થીઓને એવી જ શીખ આપી હતી કે જે વિદ્યાર્થીઓ કદાચ જીવનમાં અન્ય કોઈ પાસે શીખી શકે કે તેમ તે મોટો સવાલ છે. કલામની સાદગીનો નમૂનો શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં ત્યારે જોવા મળ્યો જ્યારે તેઓ માટે લવાયેલી ખાસ ખુરશી જોડી અન્ય મહેમાનોની માફક સાદી ખુરશી પસંદ કરી શહેરના 3 કાર્યક્રમોમાં કલામે વિદ્યાર્થીઓને નૈતિકતા, દેશભક્તિ અને ઉત્તમ માનવી બનાવવાના પાઠ ભણાવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓને નિશાન ચૂક માફ, પરંતુ માફ નહીં નીચું નિશાન અન્વયે નાનું લક્ષ્ય નક્કી કરવું તે ગુનો કરવા જેવી બાબત હોવાનું જણાવી પ્રોત્સાહિત કર્યા હતા. તો કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ પૂછેલા વિવિધ સવાલોના જવાબ પણ તેઓએ એટલા જ પ્રેમથી અને ધ્યાનસભર આપ્યા હતા. હાલમાં ચાલી રહેલા અલગ રાજ્યો અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં તેઓએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે દેશ કરતાં કોઈ જ મોટું નથી, પછી તે રાજકારણ હોય, પ્રદેશ હોય, જાતિ હોય કે રાજનેતા હોય. આ ઉપરાંત પણ તેઓએ વિદ્યાર્થીઓના રોચક સવાલોના જવાબો રેચક રીતે આપ્યા હતા, જેને વિદ્યાર્થીઓએ રોમાંચથી સાંભળ્યા હતા. Work with integrity and succeed with integrity and transform a home. My question is the division of states into smaller states a matter of serious concern for the whole nation? Any? Is the division of states into smaller states a serious concern for our nation? I didn't follow you. Sir, is the division... Ask you one question. Only one question. Select one question. Sir, how was your journey from the President of ISRO to the President of India? President of ISRO. Well, you see, I personally believe that I was a teacher, I was a scientist, I was a technologist, then I became a scientific advisor, then again I became a teacher, then I became the President of India. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું અનોખું મહત્વ છે. હાલ શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસ સાથે જ થોડા સમયના અંતરે જાણે તહેવારોની લાંબી કતાર લાગી જાય છે. શ્રાવણ માસમાં આવતા ફૂલ કાજળી વ્રતનો મહિમા પણ અનોખો છે. તો વ્રતના મહાત્મ્ય વિશે જુઓ અમારો આ ખાસ અહેવાલ. ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. દુનિયાના ઘણા લોકો તેનાથી પ્રેરાઈને તેના રંગમાં રંગાવા લાગ્યા છે, જેમાં આવતા દરેક તહેવારો અને વ્રતો પોતાનું આગવું મહત્વ ધરાવે છે. જેમાંનું એક વ્રત એટલે ફૂલ કાજળી વ્રત. આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ પોતાના સુખી સંસાર તથા પતિના દીર્ઘાયુષી બનવાની કામના સાથે કરતી હોય છે, જ્યારે કુમારિકાઓ પોતાને સારો જીવનસાથી મળે તે હેતુથી આ ફૂલ કાજળીનું વ્રત કરતી હોય છે. આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. મહિલાઓ સમગ્ર દિવસ દરમિયાન ઉપવાસ કરી માત્ર કાકડી, દૂધ અને દૂધનો ઉપયોગ કરીને બનાવેલી વાનગીઓ આરોગે છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ અને યુવતીઓ શિવજી અને પાર્વતીજીની પૂજા અર્ચના કરી તેમને ખાસ ગુલાબના ફૂલો સમર્પિત કરે છે. શિવ પુરાણ વાંચી અથવા સાંભળીને ઉત્સાહપૂર્વક આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શહેર જિલ્લામાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી, જામ્યો એકતાનો માહોલ. હિન્દુ મહિલાઓએ પણ મનાવ્યો ફૂલ કાજરી વ્રત. તો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી. પાકિસ્તાન સામે સમગ્ર જિલ્લામાં ઉઠ્યો વિરોધનો વંટોળ. મનમોહન નવાઝ શરીફના પૂતળા બળ્યા તો પાકિસ્તાનના ધ્વજની કરાઈ હોળી. શર્ટ પર મેલું નાખી રાજ્યમાંથી 25 થી વધુ બેગની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. સુરતનો 11 વર્ષનો ટાવરિયો માસ્ટરમાઇન્ડ, અન્ય 2 ગઠિયાઓની પણ ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં વકરતો લેપ્ટો, વ્યારાની મહિલાને કરી દાખલ. દર્દીઓનો આંકડો 53 પર પહોંચ્યો. મૃત્યુઆંક 14 થયો.
અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ઝેવિયર સ્કૂલની 50મી વર્ષગાંઠના કાર્યક્રમમાં આપી હાજરી. કલામના ઉદ્બોધન સાથે વિદ્યાર્થીઓ થયા મંત્રમુગ્ધ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.